નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ માં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે વન ટક્સ વાળું સાદું સિમ્પલ આપણે બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું તે તમને આજે બતાવીશ। આપણે હાલમાં બહુ એવી ફેશન છે, અત્યારે છોકરીઓ જે નાની ઉંમરમાં છે તે વધારે આ બ્લાઉઝ પહેરે છે। તો બેનોની કોમેન્ટ પણ આવે છે ઘણા ટાઈમથી કે મેડમ વન ટક્સ વાળું બ્લાઉઝનું કટિંગ અને સિલાઈનો વિડીયો અપલોડ કરો। તો આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું। તમે બધી વસ્તુ જોઈ ને સમજીને કટિંગ કરતા શીખજો। આ વિડીયો જોઈને તમને એકદમ સરળ હોય છે વન ટક્સ વાળું બ્લાઉઝ। જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ સીવણ ત્યારે આપણે એ રીતના જ શીખતા હોય છે કે પહેલા સહેલું શીખીએ પછી અઘરું શીખીએ, બરાબર। પહેલા વન ટક્સ વાળું આ રીતે બ્લાઉઝ આપણે શીખીએ, પછી 4 ટક્સ વાળું, 3 ટક્સ વાળું, પ્રિન્સેસ, પછી આ રીતે કટોરી વાળું, પછી એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખતા હોય છે। આ રીતે બેનોની ઘણાની બહુ રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે ઓનલાઈન ફરમા દો, તો તમે સ્ટાર્ટ કરેલું છે ઓનલાઈન ફરમા દેવાનું। મેં ખુદ કટિંગ કરેલું છે તે હું ફરમા દેવાનું મેં સ્ટાર્ટ કર્યું। તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં તમે કટોરી વાળા છે, પ્રિન્સેસ છે, ટક્સ વાળા, 1 ટક્સ વાળા, 3 ટક્સ વાળા, 4 ટક્સ વાળા, કોઈ બી સાઈઝના ડિઝાઇન વાળા ડ્રેસ, બ્લાઉઝ કે તમે પેન્ટનું કોઈનું તમે કટિંગ મગાવી શકો છો। તો એમાં તમે કોલ કરીને જરૂર તમે બધી માહિતી મેળવી અને પછી મગાવી શકો છો। તો એ રીતે તમને આજે હું આ રીતે શીખવાડીશ। તો આપણે આ રીતે મારી એક બ્લાઉઝ જ છે, એ 1 ટક્સ વાળું છે, તમે કોઈ બી હોય, બરોબર। તમારે તો એ એવું નથી જરૂરી કે ટક્સ વાળું હોય કે પ્રિન્સેસ હોય કે પછી આપણે કટોરી વાળું, પણ તમારે 1 ટક્સ વાળું બ્લાઉઝનું કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવીશ। આમાં આપણે ફક્ત લંબાઈ ને પહોળાઈ જ લેવાનું છે, એટલે કોઈ બી બ્લાઉઝમાંથી તમે લઈ શકો છો, એ ટેન્શન લેતા નહીં કે તમારે 1 ટક્સ વાળું હોય તો જ 1 ટક્સ વાળું બ્લાઉઝનું આપણે કટિંગ કરી શકીએ। કોઈ બી બ્લાઉઝ આપણી જોડે હોય પણ આપણે 1 ટક્સ વાળું બ્લાઉઝનું કેવી રીતના કટિંગ કરવું તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરી, બરોબર। આમાં તમારે આપણે કમરનું લંબાઈ ને પહોળાઈ જ માપ લેવાના છે, તો તે રીતે તમને હું બતાવીશ। તો તમે કોઈ બી બ્લાઉઝમાં લઈ શકો, બરોબર। આપણે લંબાઈ, છાતી, પહોળાઈ ને કમર 3 માપ મેઇન હોય છે, ને શોલ્ડર ને સ્લીવ, બરોબર। એ રીતે આપણે માપ લઈને જ કટિંગ કરવાનું છે। આ રીતે મારે અસ્તર વાળું છે, બરોબર। આ રીતે બ્લેક કલરનું મારે બ્લાઉઝ છે, આની ઉપર આપણે કટિંગ કરતા શીખવાનું છે। પહેલા આપણે અસ્તરમાં કટિંગ કરીએ, પછી આપણે સાડીના પાર્ટમાં। સાડીના પાર્ટમાં તો તમારે કાપડ ઘટવાનો પ્રોબ્લેમ બહુ થાય છે। તો મેં તમને એક વિડીયો હમણાં ટૂંક સમયમાં મેં અપલોડ કરેલો કે તમારે જે આપણે અસ્તર હોય તો અસ્તરમાં કેવી રીતના, અસ્તર વગરના બ્લાઉઝમાં કેવી રીતના તમારે કટોરી વાળું બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું, ટક્સ વાળું ને પ્રિન્સેસ, એ 3 મેં બતાવેલા છે। તો ઈ બેનોની પણ રિક્વેસ્ટ આવે છે કે મેડમ આપણે સાડીનું જે બ્લાઉઝ આવે છે તે આપણે મીટરનો ટુકડો નથી આવતો, છતાં આપણે કેવી રીતના કટિંગ કરવું। તો આ કાપડનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે કટિંગમાં, એટલે આપણે તમને એક હું પ્રોપર એવી રીતના વિડીયો અપલોડ કરીશ કે કેવી રીતના તમારે નાનો ટુકડો હોય તો આપણે કેવી રીતના આપણે કટિંગ કરી શકીએ, બરોબર। તો એ તમને હું એક વિડીયો લઈને આવીશ। અત્યારે આપણે આ 1 ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ શીખીએ। તો આ મેં બ્લાઉઝ છે તો એને આપણે આ રીતે લંબાઈ લઈ લઈએ। આની લંબાઈ છે 15, તો આપણે 16, જે લંબાઈ તમારા બ્લાઉઝમાં આવતી હોય તમે તે લઈ શકો છો। 16, બરોબર। તો 16 ઇંચ એક માર્કિંગ કરી લઈએ। હવે આપણે જોઈ લઈએ શોલ્ડર। બધું આપણે બ્લાઉઝમાંથી માપીને જ લેતું જવાનું છે। હવે શોલ્ડર માપવાની હું તમને ટ્રીક બતાવું તે રીતે તમારે શોલ્ડર માપવાનો છે, બરોબર। આ કમરને આપણે આ હૂક કે આવી હોય કે ગાજ બટન હોય તમારે આ રીતે પેક કરી લેવાના છે પહેલા, એટલે પરફેક્ટ આપણું માપ આવે, બરોબર। આમાં મારે ડીપ ગળાનું છે, બરોબર, એટલે આપણો શોલ્ડર હંમેશા નાનો થશે। તમે જોઈ શકો છો 10.5 જ છે, બરોબર। તો આપણે થોડું સિલાઈમાં ગયું તો 11 લઈ લઈ, બરોબર। શોલ્ડર આપણે નાના કરવાના છે, કેમ કે ડીપ ગળાનું હોય ને તો આપણો શોલ્ડર હંમેશા નાનો થતો હોય। તમે જોઈ શકો ડીપ છે, એકદમ ડીપ ગળું હોય એટલે આપણું શોલ્ડર હંમેશા નાનો થતો હોય છે।
તો 11 નું આપણે 5.5 લઈ લઈએ, સિલાઈમાં બંને સાઈડ ગયું એટલે. હવે મૂંઢાકાર માપવાનો છે, તો આ રીતે આપણે સીધી મેજર ટેપ રાખી ને આપણે માપવાનું છે. તો આવે છે 5.5. મારે થોડુંક લૂઝિંગ રાખવાનું છે આ બ્લાઉઝમાં. આ ફિટિંગ બ્લાઉઝ છે એટલે હું 6 લઈ લઉં, બરોબર. તમારે જે માપ આવતું હોય તે પ્રમાણે લેવાનું છે. જે આ બેનનું બ્લાઉઝ છે એને આ થોડુંક ફિટ બ્લાઉઝ થાય એટલે મારે સાતી પહોળાઈ થોડીક એમાં સિલાઈ માટે વધારે લેવાની છે, એટલા માટે મેં થોડું વધારે લીધું. તમારે જે આવતું હોય તે જ લેવાનું છે. હવે સાતી પહોળાઈ, તો સાતી પહોળાઈ છે 16, એટલે આપણે સાતી પહોળાઈ કેટલી થી 32. ટોટલ આપણે 32 ની સાતી પહોળાઈ છે. ફરતું આપણે માપીએ પ્રત્યેક માપમાં તો આ રીતે થશે, બરોબર. આપણે 16 નો અડધો પણ કરી શકો ને 32 નો ચોથો ભાગ પણ કરી શકો, બરોબર. 16 નો અડધું કેટલું થાય? આપણે અભણ ભાઈ બહેનો હોય તો આ રીતે કરી લેવાનું, બરોબર ને. અડધું તો 8, બરોબર. 32 નો ચોથો ભાગ કરો તો 8 જ થાય. 16 નો તમે અડધો કરો તો 8 જ થાય, બરોબર. તમારે જે રીતે તમને ફાવે તે રીતે તમે લઈ શકો. હું તમને સરળ રીતે બતાવું છું કે તમે કોઈ બી રીતે લઈ શકો. તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે. મેડમે 16 નું કેમ અડધું લીધું એટલા માટે હું તમને 32 નો ચોથો ભાગ કરો તો 8 જ થાય, બરોબર ને. તમે 16 નું અડધું પણ લઈ શકો. એ રીતે તમે કોઈ બી રીતે લઈ શકો. હવે કમર, તો કમર આપણે કેટલી છે તે જોઈ લઈએ. 11.5, બરોબર. તો આપણે એનું અડધું કરવાનું. કેટલું થશે? 5.5. આ 11.5 આ રીતે 5.5. આપણું 5.5 આપણી કમર. હવે આપણે 1 ટક્સ વાળું બ્લાઉઝ કરીએ, બરોબર. તો 1 ઇંચ આપણે ટક્સ માટે બંને એક સરખું જ આવશે ને. હવે સિલાઈ માટેનું આપણે ઉમેરવાનું છે બંનેમાં. પહેલા આને જોઈન્ટ કરી લઈએ. આ ફિટિંગ માટેનું માર્કિંગ છે, બરોબર. આ રીતે હવે સિલાઈ માટેનું આપણે 2 ઇંચ ઉમેરી લઈએ. આ રીતે 2 ઇંચ અને આપણે આ રીતે જોઈન્ટ કરી લઈએ. અને આ રીતે જોઈન્ટ કરી લઈએ. આ રીતે થઈ ગયું. હવે આપણે શેપ દેવા માટે આ પાછળનો ભાગ છે એટલે 1.5 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. આ રીતે આપણે શેપ આપી દઈએ. ફેન્સ કર્વથી તમારે કેવી રીતના શેપ લેવો તેનો મેં ટૂંક સમય પહેલા જ એક વિડીયો અપલોડ કરેલો છે. તે ન જોયો તો જરૂર જોઈ લેજો. આ રીતે આપણે માર્કિંગ કરી લીધું, બરોબર. હવે આપણે પાછળનું ગળું જોઈ લઈએ. તો પાછળનું ગળું આપણે આ રીતે માપી શકીએ ને આ રીતે રાખીને માપી શકીએ, બરોબર. તો આ રીતે ઇઝીલી તમે માપી શકો. મારે થોડું આનાથી ડીપ પણ કરવાનું છે એટલે છે એટલું જ રાખી દો, બરોબર. 4 છે. તમારે આ રીતે માપવું હોય તો 4.5 લેવાનું, કેમ કે સિલાઈમાં ગયું હોય બંને સાઈડ. મારે થોડુંક ડીપ કરવું છે એટલે હું 4 લઈ લઉં. એટલે મારે બે સાઈડ જાય તો 3.5 નું મારે ગળું થશે, બરોબર. તો આ રીતે લેવાનું. 4 ઇંચ. હવે આપણે ગળાની પહોળાઈ તો 2.5 રાખી દઈએ. અહીંયા આપણે 2.5 ઇંચ. આ માર્કિંગ ને પહેલા જોઈન્ટ કરી લઈએ, પછી આપણે શેપ આપી દઈએ. મારે ગોળ ગળું જ બનાવવાનું છે એટલે હું ગોળ શેપ આપી દઉં. આ રીતે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે કટિંગ કરી લઈએ.
ટક્સ વાળું બ્લાઉઝ એકદમ ઈઝી હોય છે, ફક્ત તમારે ટક્સ માટેનું જ ઉમેરવાનું હોય છે. આગળ ને પાછળ બંને એક સરખા જ હોય છે, બરોબર પાર્ટ, કેમ કે આગળનો આપણે જે પાર્ટ તૈયાર કરીએ છીએ તે આગળનો અને પાછળનો એક સરખો થશે, ખાલી એક ટક્સ જ લેવાનો હોય છે. આ આપણું પાછળનું ગળું જોઈ શકો છો, આ રીતે તૈયાર થશે. આ રીતે આપણે એક પાર્ટ આપણો તૈયાર થઈ ગયો. હવે આપણે જોવાનું છે આગળનો પાર્ટ. તો પાછળનો પાર્ટ આ રીતે આપણે આ ગળીવાળો ભાગ છે ત્યાં જ રાખી દેવાનો છે. આ રીતે આ ગળીવાળો ભાગ છે તો ગળીવાળો ભાગ આ રીતે રાખી દેવાનો છે, બરોબર. આ રીતે પરફેક્ટ રીતે જે રીતે છે એ રીતે. આ નીચેનો પાર્ટ છે તો કોર્નર છે ત્યાં રાખ્યો છે, ને આપણે ગળી છે ત્યાં આપણે ગળું રાખવાનું છે. હવે આપણે આગળના ભાગમાં કયો કયો ફરક કરવાનો છે તે તમને સમજાવું. પહેલા આપણે આ રીતે આપણું જેમ છે તે રીતે આપણે માર્કિંગ કરી લઈએ. આમાં આપણે કઈ ફેરફાર કરવાનું થશે નહીં, કેમ કે આગળ ને પાછળનો ટક્સ બંને આવે એટલે આપણે કાપડ એક્સ્ટ્રા લઈ લીધું 1 ઇંચ, બરોબર. એટલે આગળના ભાગમાં કોઈ એક જ ટક્સ વાળું બ્લાઉઝ છે, એટલા માટે તમારે 4 ટક્સ વાળું હોય તો તમારે લંબાઈ વધારવાની હોય, બરોબર. આ તો પહોળાઈમાં આપણે એક ટક્સ પાછળ આવે ને આગળ આવે એટલે સેમ ટુ સેમ છે, એટલા માટે કંઈ ફરક નથી કરવાનો, બરોબર. ફક્ત આપણે જે માર્કિંગ છે તે માર્કિંગ કરી લેવાનું. હવે આ પાછળનો ભાગ આપણે લઈ લઈએ. હવે આપણે આ 2.5 નું ગળું છે તો 2.5 માર્કિંગ કરેલું છે, બરોબર. હવે આપણે ગળાની લંબાઈ, તો ગળાની લંબાઈ આપણે આ ગળાનું લંબાઈ માપી લઈએ. આગળના ગળાની લંબાઈ છે તે પ્રમાણે આ રીતે 6, તો 6 ઇંચનું આપણે ગળું લઈ લઈએ. આ રીતે 2.5 ઇંચ આ રીતે ચોરસ કરી લઈએ, અને પછી આપણે ગોળ શેપ આપી દઈએ ગળાને. આ રીતે તમે જોઈ શકો છો, આ આપણું આગળનો પાર્ટ થઈ ગયો. હવે આપણે મૂંઢાકારે ફરક કરવાનો હોય છે, આગળનો પાર્ટ છે એટલા માટે. તો પહેલા આપણે ચોરસ કરી લેવાનું આ રીતે, બરોબર. પછી આપણે શેપ આપી દેવાનું આગળનો, કેમ કે આપણો આગળનો પાર્ટ આ તૈયાર કરીએ છીએ એટલા માટે. તો આ ગુલાઈ મેં દઈ દીધી આગળના પાર્ટમાં. હવે આપણે કટિંગ કરીએ. આમાં આપણે લંબાઈ કે પહોળાઈમાં કઈ ફરક નથી કરવાનો, કેમ કે 1 ટક્સ વાળું બ્લાઉઝ છે, બરોબર. 1 ટક્સ વાળા બ્લાઉઝમાં આગળ ને પાછળના ભાગ બંને સરખા હોય, ફક્ત આપણે ગળામાં ફરક આવશે ને મૂંઢાકારમાં, બે જ ફરક આવશે. આ રીતે આપણું તૈયાર થશે આગળનો પાર્ટ. વચ્ચેથી આપણે કટિંગ કરી લેવાનું, કેમ કે આપણે આગળ આવ્યું છે, પાછળ આવ્યું હોય તો પાછળનો ભાગ કટિંગ કરવાનો, આ આગળનો ભાગ સળંગ રાખવાનો. આ રીતે 1 ટક્સ વાળું બ્લાઉઝ હોય ને તમારે હેવી સાઈઝ નું પાછળ આવ્યું વાળું, તેનો પણ એક વિડીયો હું લઈને આવીશ ટૂંક સમયમાં, તે તમને બતાવીશ. આ રીતે આપણા બંને પાર્ટ તૈયાર થશે. તમે જોઈ શકો છો એ આગળનો પાર્ટ છે. હવે ટક્સ નું માર્કિંગ તમને બતાવી દઉં હું બંનેમાં, આગળ ને પાછળનું, બરોબર. આપણે આગળના ભાગમાં પહેલા માર્કિંગ કરી લઈએ બંને સાઈડમાં. આપણે 1 ટક્સ વાળું છે, બરોબર. એટલા માટે કેવી રીતના માર્કિંગ કરવું તે તમને સમજાવી દઉં. હંમેશા શોલ્ડરનું મધ્ય હોય છે, ને આ રીતે લેવું તો 4 ઇંચ એક માર્કિંગ કરવાનું, ને આ રીતે 4.25 4.5 સુધી તમે લઈ શકો, તમારી પસંદગી ઉપર છે. થોડું મોટો લેવો હોય તો 4.5 સુધી. હવે 1/2 ઇંચ આપણે અહીંયા માર્કિંગ કરી લેવાનું, ને 1/2 ઇંચ અહીંયા માર્કિંગ કરવાનું, ને આ ક્રોસને આપણે આ રીતે જોઈન્ટ કરી લેવાનું. આ રીતે ટક્સનું માર્કિંગ થશે, બરોબર. આ રીતે એ જ રીતે આપણે પાછળના ભાગે પણ એ જ માર્કિંગ થશે. અહીંયા તમને હું માર્કિંગ કરીને બતાવી દઉં. આ રીતે, બરોબર. આ રીતે એ જ રીતે પાછળના ભાગે પણ આપણું માર્કિંગ કરી લેવાનું. આ રીતે બતાવ્યું તે રીતે. હવે પાછળના ભાગે આપણે ટક્સનું એનું માર્કિંગ બતાવી દઉં તમને. તો તેમાં પણ એ જ રીતે આવશે. 4 ઇંચ ને 4
4, 4:15, 4:30 સુધી લઈ શકો. બરોબર, તમારી પસંદગી ઉપર હોય છે. 4:15 લીધા મેં. બરોબર, હવે 1/2 ઇંચ આપણે અહીંયા રાખી દેવાનું. 1/2 ઇંચ આપણે અહીંયા રાખી દઈએ. આ રીતે આપણે ક્રોસ જોઈન કરીએ. આ રીતે આપણું ટક્સ આવશે. આ પાછળના ભાગનો આપણા ટક્સ બને. હવે આપણે સ્લીવ જોઈ લઈએ. બરોબર, તો સ્લીવમાં આ કાપડ આપણે વધેલું છે તેમાંથી સ્લીવ કરવાની છે. તો આ રીતે આપણે ફોલ્ડ કરી લઈએ કાપડને. આ રીતે મેં કાપડને ફોલ્ડ કરી લીધું. આ રીતે તમે 3 ટક્સ વાળું બ્લાઉઝ પણ કરી શકો. તો તમારે એ પણ શીખવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો હું તમને એ રીતે બતાવીશ. સ્લીવ આપણે 7ની રાખવી તો આપણે થોડું મારે કાપડ ઘટે તો નીચે સાંધો લગાવી દે. અત્યારે જેટલી સ્લીવ આવે છે તેટલું કાપડ લઈ લઉં છું. બરોબર, તો 8 સુધી આવે છે. બરોબર, તો 8. તમારે સાદી સ્લીવ કરવી હોય તો તમારે 1.5 ઇંચ વધારે લેવાની, જે લંબાઈ હોય એનાથી. તમારે જે આપણે અસ્તરવાળી કરતો 1/2 ઇંચ. બરોબર, તો આ રીતે મારે 8ની કરવી છે તો મારે 8.5 પર થોડું કાપડ ઘટે છે, એટલે જે વધેલો પાર્ટ હશે તે હું લગાવી દઈશ. બરોબર, આ રીતે કટકા આપણે વધેલા હોય તે હું સાંધો લગાવી દઈશ ને પછી આપણે શેપ આપી દઈશું. એનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે કે કેવી રીતના સાંધા લગાવીને તમારે સ્લીવનું કટિંગ કરવું. હવે પાછળનો ભાગ લેવાનો. આ રીતે આપણે સિલાઈ માટેનું બાદ કરી ને આ રીતે આપણે ઊંધાકાનું માપ લઈએ તો 9. બરોબર, 9 આવે છે તો 9 ઇંચ માર્કિંગ કરી લઈએ આ રીતે. હવે નીચેની મોરી છે આપણે 10 તો આપણે 5. બરોબર, આ રીતે 2 ઇંચ આપણે સિલાઈ માટે. આ માર્કિંગને પહેલા જોઈન્ટ કરી લઈએ. અહીંયાથી આપણે 2.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. બરોબર, આ રીતે થશે આપણું 2.5 ઇંચ એક માર્કિંગ કર્યું. અહીંયા આપણે 1.5 થી 2 ઇંચ છોડી દેવાનું. આ રીતે માર્કિંગ કરી લેવાનું. અહીંયા આપણે પણ 1.5 થી 2 ઇંચ. હવે આપણે શેપ આપી દઈએ સ્લીવનો. આ રીતે આ આપણું ફિટિંગ માટેનું માર્કિંગ આવશે. બરોબર, આ રીતે. હવે તમને હું કટિંગ કરીને બતાવું સ્લીવનું પણ. વચ્ચે માર્કિંગ કરી લઈએ. સ્લીવને ખોલી ને આગળનો શેપ આપણે કટિંગ કરીએ. આ રીતે આપણું સ્લીવનું કટિંગ થઈ ગયું છે. આ આપણા આગળ પાછળના ભાગ છે. બરોબર, આ રીતે. હવે આપણે જે બ્લાઉઝમાં સાડીનું બ્લાઉઝ છે તેમાં કેવી રીતના પાર્ટને કાઢવા તે તમને હું સમજાવી દઉં. પાથરીને પછી કટિંગ એ રીતે તમારે કરી લેવાના છે. તો કેવી રીતના કરવું તે તમને હું સમજાવું. હવે આપણે આ સાડીનો પાર્ટ છે તેમાં કેવી કયા ભાગ કઈ જગ્યાએથી કાઢવા તે તમને સમજાવી દો. મારે આ રીતે પહોળાઈમાં નથી આવતું એટલા માટે મેં આ સીધો આ રીતે ટુકડાને ફોલ્ડ કર્યો. એક વખત ગળીમાં છે. બરોબર, આ રીતે એક જ પાર્ટ. હવે આપણે કેવી રીતના રાખવા તે પાર્ટને કયા ભાગને તે તમને સમજાવી દો. આ રીતે ગળીવાળો ભાગ છે તે આપણે પાછળનો પાર્ટ રાખી દેવાનો. આ રીતે. હવે આગળનો ભાગ છે તે આપણે આ રીતે રાખવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે અહીંયા રાખવાથી આપણે સ્લીવનું કાપડ ઘટે એટલા માટે મેં આ રીતે રાખેલો છે. તમે આમે રાખી શકો કોઈ બી રીતે. બરોબર, આ રીતે મેં રાખી દીધું. બરોબર, હવે આ સ્લીવ માટેનું કાપડ છે તો સ્લીવ માટેનું કાપડ આપણે આ રીતે રાખી દઈએ. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણું માર્કિંગ કરવું. તમારે 4 ટક્સ વાળું બ્લાઉઝ હોય તો તમારે આ ભાગ ટૂંકો આવશે. બરોબર, તો આ રીતે રાખીને અહીંયા યોગ કાઢી દેવાનું ને આ રીતે સ્લીવ ને આ રીતે પાછળનો ભાગ તો એ રીતે કરવાનું.
કટોરી વાળું હોય તો તમારે અલગ જ મેથડ આવશે. તેનો પણ હું એક વિડીયો મેં તમને કીધું તે રીતે હું લઈને આવીશ, તમને તેમાં સમજાવી કે આપણે સાડીના પાર્ટને કયા કયા ભાગને કઈ કઈ જગ્યાએથી કેવી રીતના કાઢવા તે તમને હું સમજાવીશ. બરોબર, અત્યારે આપણે આ રીતે માર્કિંગ કરીને તમને બતાવું. વધારે થોડું રાખીને માર્કિંગ કરવાનું, પછી આપણે જોઈન્ટ કરી ને પછી વધેલું કાપડ આપણું કટ કરી લેવાનું. એટલે એ ખાસ ધ્યાન દેજો, કેમ કે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય એને ખ્યાલ ન હોય ને પછી ફિટિંગ કરવામાં પણ એને પ્રોબ્લેમ થતો હોય, કાપડ વધઘટ થઈ જતું હોય. એટલા માટે આની સિલાઈ પણ હું બતાવીશ તમને. આ રીતે માર્કિંગ કરી લેવાનું. બરોબર, આ રીતે મેં માર્કિંગ કરી લીધું. હવે તમને હું આ રીતે એક પાર્ટનું કટિંગ બતાવું, તે રીતે તમારે બધા પાર્ટનું કટિંગ કરી લેવાનું. જે માર્કિંગ કરેલું છે તેની ઉપર જ આપણે કટિંગ કરવાનું છે. આ આપણો પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે. એ રીતે આપણે બંને પાર્ટનું કટિંગ કરવાનું છે. તો કટિંગ કરી લો, જોઈ શકો છો આ રીતે મેં બધાય પાર્ટનું કટિંગ કરી લીધું છે. આ રીતે તમારે કટિંગ કરી લેવાનું છે. આ આપણો આગળના ભાગ છે, આ આપણો પાછળનો ભાગ છે ને આ આપણી સ્લીવ છે. આ રીતે મેં તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરી કે આપણે 1 ટક્સ વાળું બ્લાઉઝ હોય તો કેવી રીતના તમારે કટિંગ કરતા શીખવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આની સિલાઈ બતાવીશ કે કેવી રીતના તમારે આની સિલાઈ કરવી. બરોબર, તો આ રીતે તમને મારા વિડીયો ગમતા હોય તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.